કોંગ્રેસે જીતનો સામનો કરવો પડ્યો છે દેવભૂમિ દ્વારકા, જેમાં સલાયા નગરપાલિકાના વોર્ડ 3માં આપનો ભવ્ય વિજય થયો છે। અત્યાર સુધીમાં આપના 12 ઉમેદવાર વિજેતા બન્યા છે। ત્યારે આપણી સાથે ડિસ્કશન પેનલ પણ હાજર છે, જેમાં અમારા સહયોગી મૌલિકભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે। કોંગ્રેસનો પક્ષ હવે રાખશે પ્રગતિબેન આહિર, કિંજલ મિશ્રા પણ જોડાયેલા છે અને દીપક જોશી પણ ભાજપ તરફથી પોતાનો પક્ષ રાખશે। પ્રગતિબેન, જે રીતે જે પરિણામો આવી રહ્યા છે, ક્યાંક કોંગ્રેસને ફરીવાર એકવાર હાર ચાખવાનો વારો આવ્યો છે, પણ તેમાં સંગઠન પર પણ સવાલ ઊભા થશે। જે આંતરિક જૂથબંધી કોંગ્રેસમાં છે તેના પર પણ સવાલો ઊભા થશે અને અહીં પણ તમારે હારવાનો વારો આવી રહ્યો છે। કોઈ પણ ઇલેક્શન હોય એમાં હાર કે જીત તો થતી જ હોય છે, પણ તમે 2017માં કોંગ્રેસ પક્ષને તમે જુઓ તો અપક્ષના 3 ઉમેદવારોનો સાથ સહકાર બીજી પાર્ટીના થઈ અને 81 ધારાસભ્યો અમારા હતા। એ પછીના ઇલેક્શનમાં 2018માં પણ તમે જુઓ તો કોંગ્રેસ પક્ષને મહાનગરપાલિકા અને નગરપાલિકામાં એવો દેખાવ નથી કરી શકી અને અમારે હારનો સામનો કરવો પડ્યો હતો। આજે પણ તમે જુઓ તો અમારી પાસે ધારાસભ્યોનું બળ ઓછું છે, પણ છતાં પણ શક્તિભાઈ અને મુકુલ વાસનિકજી, અમિતભાઈ ચાવડા બધાની ટીમ સાથે મળી અને અમારા જે જૂના અને અનુભવી નેતાઓ હતા એમને એક નગરપાલિકાની જિમ્મેદારી સોંપવામાં આવી હતી અને એ લોકોએ ત્યાં જઈને કામ કર્યું છે। પણ સામે જ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી, આપણે તો એવું કહેતા આવીએ છીએ કે સરપંચથી સંસદ સુધી લોકોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપેલા હતા। એ પછી પણ ભારતીય જનતા પાર્ટી, આપણે મીડિયાએ પણ બતાવેલું છે અને વિડીયોઝમાં પણ જોયેલું છે કે ભારતીય જનતા પાર્ટીએ પૈસા વેચવા પડે યા તો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી અને ફોર્મ પાછા ખેંચાવડાવી લેવા પડે। આપે પણ જોયું હશે કે અમારા બાલાસિનોરમાં અમારા કોંગ્રેસના ઉમેદવાર બેન હતા, એ જ્યારે સ્ટેજ ઉપરથી ભાષણ કરી રહ્યા હતા ત્યારે એમણે પોતે ઉલ્લેખ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવે છે અને બેનને સ્ટ્રોક આવ્યો અને અમારે ત્યાંથી સ્ટેજ ઉપરથી જ એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા। તો ભારતીય જનતા પાર્ટીએ સાચા અર્થમાં જો જનતાના કામ કર્યા હોય તો પછી એણે ના પૈસા વેચવા પડે કે ના ડરાવવા ધમકાવવા પડે કે ના ખોટી રીતે ઇલેક્શન લડવું પડે। અને આ તો હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનું ઇલેક્શન નહોતું, આ ભારતીય જનતા પાર્ટી તરફથી તંત્ર ઇલેક્શન લડતું હતું, આખું તંત્ર લડતું હતું અને કોંગ્રેસ સામે હતું। આ બધા જે વિસ્તારો છે એ નાના સેન્ટર્સની કેટેગરીમાં આવે છે અને મુદ્દાઓ કેટલા છે, કેટલા ઇશ્યુઝ છે કે જેના પર કોંગ્રેસ સ્ટેન્ડ લઈ શકે છે અને પોતાના તરફી મતદાન કરાવી શકે છે, પણ છતાં પણ એનો કોઈ લાભ પણ કોંગ્રેસને મળતો દેખાઈ નથી રહ્યો। સ્થાનિક મુદ્દાઓ આટલા હોવા છતાં પણ કોંગ્રેસ લોકોને કન્વિન્સ કરવામાં ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે કે અમે તમારા માટે છીએ। હું એ બાબત સાથે એટલા માટે સહેમત ના થાઉં કેમ કે કોઈ પણ પ્રશ્ન હશે તો તમે જોજો કોંગ્રેસે મજબૂતીથી એ પ્રશ્નને ઉઠાવ્યો હશે। તમે રોડ રસ્તાની નગર એટલે નળ હોય, ગટર હોય અને રસ્તા, એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં છે? એક વરસાદ, આપણે લોકોએ અહીંયા બેસીને જ ઘણી ડિબેટો કરેલી છે કે એક વરસાદ પડે અને રસ્તાઓની પરિસ્થિતિ બિસ્માર થઈ જતી હોય, એમાંય નગરપાલિકાના રસ્તાઓ આપણે જોયા છે। નગરપાલિકામાં અવડો મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે। એનું સારું ઉદાહરણ આપણે જોઈએ છે ને કે જુનાગઢ નગરપાલિકામાં જે સૌથી મોટો ચહેરો ગણાતા ગિરીશભાઈ કોટેચાના દીકરા પાર્થ કોટેચાને હારનો સામનો કરવો પડ્યો। તો એ જ વસ્તુ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ જે પાર્થની જે હાર છે ને એ ભારતીય જનતા પાર્ટીને આગળ હાર તરફ લઈ જશે, કેમ કે ભારતીય જનતા પાર્ટી ખાલી ભાષણોમાં કહે છે કે અમે કામ કરીએ છીએ, અમે સારા રસ્તાઓ બનાવે છે, પણ એ જ રસ્તાઓ માટે આપણે અહીંયા ડિબેટો કરી છે, એ જ ગટરો માટે, એ જ જુનાગઢમાં જ્યારે પાણીમાં આખું જુનાગઢ ગરકાવ થઈ ગયું હતું ત્યારે